ફ્રેન્ડ આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. તો મિત્રો અત્યારે મેં આવ્યા છીએ પાલજ ગામની અંદર હોળી જોવા માટે. તો જોઈએ અને પાલજ ગામની અંદર સૌથી મોટી હોળી થાય છે. હોળી થાય છે 700 વર્ષથી થાય છે અને 35 ફૂટથી ઊંચી હોળી છે. અહીંયા ઘણી બધી પબ્લિક છે, તમે જોઈ શકો છો. અને સૌ પ્રથમ મહાકાળી માતાની આરતી થશે અને ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે. તો જોવા માટે જઈએ છીએ તમને બી બતાવીએ. પબ્લિક છે એ તો તમને ખ્યાલ આવતો હોય છે અને બતાવીએ હોળી જે અહીંયા પ્રગટાવવામાં આવી રહી છે. શ્રી મહાકાળી માતાજી પાલજ ગામની અંદર જે હોળી પ્રગટ થાય છે ત્યાં દર્શન કરવા આવ્યા હતા. સામે જ હોળી પ્રગટે છે અને અહીંયા આપણે મંદિરની આ બાજુ છીએ, કારણ કે ત્યાં લગભગ બહુ જ ગરમી છે, એના કારણે ફોન બહુ ગરમ થઈ જાય છે. અને સામે દેખાય છે મહાકાળી માતાજીનું મંદિર છે અને અહીંયા બધા લોકો દર્શન કરવા માટે જાય છે. સામે મહાકાળી માતાજીનું મંદિર છે અને એના જોડી બાજુમાં હોળી પ્રગટે છે. પાલજ ગામની અંદર હોળી પ્રગટે છે અને સામે જે ઇન્ટરવ્યૂ ચાલે ને ત્યાં અંબારામ પટેલ જે બધી હવામાનની આગાહી બધું આપે છે ને એ ઇન્ટરવ્યૂ આવે છે. તો આપણે જોઈએ કન આપણો ઇન્ટરવ્યૂ આવશે કે નહીં? આપણે બહુ થઈ શકે છે.
અંબારામ પટેલે જે ઇન્ટરવ્યૂ આપી રહી છે તો વાતાવરણ કેવું રહેશે તમે જુઓ. પણ હોળીનું મુહૂર્ત જે છે એ મધ્યમાં છે. ધાબા ઉપરથી જે ફોટોગ્રાફી કરી રહ્યા છે પાલનપુર ગામના હોય કે બહારના હોય તમામને નીચે આવી જવું. ખાલી મીડિયાવાળા ઉપર રહેશે. ગુરુવારની ભગા ખૂબ ગણાય છે પણ બીજા ગ્રંથો પ્રમાણે હોળીના દિવસે ભગા હોય તો શું ગણાતી નથી. પણ આ જે બાબતો મુહૂર્ત શાસ્ત્ર છે જેમ દોષ મગજનું જેમ રોગ વગરનું શરીર ના મળે એમ દોષ મગજનું મુહૂર્ત મળી શકે નહીં. એટલે મુહૂર્તનું તત્વ ધારણ તો મુહૂર્ત બીજોકાળ છે અને જ્યોતિષો નક્કી કરે છે. એટલે આજ રાજકારણની અંદર હલનચલન જોવા મળે છે. હલનચલન તો ગ્રહોના મંદિરના અંદર હોળીના પવનમાં સરસ મજાનું ચાનું આયોજન કરેલ છે. સમસ્ત બ્રહ્મ સમાજ પાલ્યાસ દ્વારા ચાનું સરસ મજાનું આયોજન કરે છે. મંદિરના ઉપરથી ધાબા ઉપરથી આ સરસ મજાના વ્યૂ અહીંયાથી ઘણી બધી પબ્લિક છે તમે દેખાતું છે. શ્રી મહાકાળી માતાજીનું મંદિર છે. મુક્તિ ભરતબેન અહીંયા રીટાબેન પટેલ આપણા ફેમિલી બનાવેલા છે પાલજ ગામની અંદર દર્શન કરવા માટે. બહારથી આવેલા મહેમાનો ભાઈઓ તમામને શ્રી પાલનપુર મહાકાળી માતા ટ્રસ્ટ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. તથા ખાસ આપણા હોળી ગ્રુપ મહાકાળી ગ્રુપના સ્વયંસેવકો તરફથી તમને હાર્દિક સ્વાગત છે. તો તમે પણ સ્વયંસેવકનો સાથ સહકાર આપો તથા આપણા પોલીસ કર્મીઓનો સાથ સહકાર આપવો. કોઈ ધક્કા મુક્કી કરવી નહીં.